टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આજનો આ ગુરુવાર ગોજારો ગુરુવાર કહી શકાય, કારણ કે એક બાદ એક અકસ્માતની ઘટના બની રહી છે। સુરેન્દ્રનગરમાં પણ ધ્રાંગધ્રા માળવડ હાઈવે પર અકસ્માત થયા અને 3 લોકોના મોત થયા છે। હરિપર બ્રિજ નજીક કાર ટ્રકની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો અને 3 લોકોના કરુણ મોત થયા, 4 લોકો ગંભીર ઘાયલ છે। મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે। તો જે પ્રમાણે અકસ્માતની ઘટના અને 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। હરિપર બ્રિજ નજીક કાર ટ્રકની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો। સંવાદદાતા સાજિદ બેલીમ ફોનલાઈન પર છે। સાજિદ, અકસ્માત અને 3ના મોત છે, આ 3 ક્યાંના રહેવાસી હતા? વધુ વિગતો। જો વાત કરવામાં આવે તો જે વિરમગામ માલવણ હાઈવે છે તે હાઈવે ઉપર જે ધ્રાંગધ્રા થઈને પસાર થાય છે, તો ધ્રાંગધ્રા હાઈવે ઉપર જે હરિપરનું પાટિયું છે તે આ બ્રિજ પાસે જે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। આગળ ટ્રક જઈ રહી હતી, તેની પાછળ ઇકો કાર છે તે અથડાઈ હતી ને અથડાતા આ કારની અંદર 3 લોકોના ગંભીર મોત ઘટના સ્થળે થયા હતા અને 4 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી। જો વાત કરવામાં આવતા ધ્રાંગધ્રાનો પરિવાર હતો ને અમદાવાદ લગ્ન પ્રસંગ પતાવી અને ધ્રાંગધ્રા તરફ આવી રહ્યો હતો, ત્યારે પ્રફુલ્લાબેન ગિરીશભાઈ મારુ, વિશાલ કમલેશભાઈ મારુ અને કિશોર મોહનભાઈ ડાબીના ઘટના સ્થળે મોત થયા હતા અને 4 લોકોને ગંભીર ઈજા થતા તાત્કાલિક સુરેન્દ્રનગરની શિવસા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક આ ઘટના ઘટતા જે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આ તમામ મૃતદેહોને બહાર કાઢી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી। જી આભાર સાજિદ સમગ્ર માહિતી બદલ।